રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે 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 મિત્રો કેમ છો? આજે જયા પાર્વતીનું વ્રત કરતી દીકરીઓ એમના માટે સરસ મજાનો અખરોટનો હલવો બનાવવાનો છે. તો મેં 200 ગ્રામ અખરોટ લીધા હતા, એને ફોડી અને રાતે પાણીની અંદર પલાળી દીધા છે. અખરોટનો હલવો ખાવાથી હૃદયના કંઈ રોગ ના થાય. તમે જોઈ શકો છો એકદમ મસ્ત છે. આવી રીતના જેમ હૃદય હોય, આપણું માથું હોય, એવી રીતે માથું પણ કમ્પ્લીટ રહે છે માથું અખરોટનો હલવો ખાવાથી. તો આપણે 200 ગ્રામ અખરોટ લીધા હતા ફોડી અને મસ્ત પાણીના અંદર પલાળી દીધા છે. અડધી વાટકી ખાંડ લીધી છે, 1 ગ્લાસ દૂધ લીધો છે, 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે, અડધી વાટકી ઘી લીધું છે. કેવી રીતે બનાવવું છે પૂરો વિડીયો ચાર લીધો છે. હવે આપણે અખરોટ જે પલાળેલા છે એ લેવા છે. અખરોટથી હૃદયના રોગ નથી થતા અખરોટ ખાવાથી, અને માથાનું એકદમ બહુ જ સરસ રહે. કોઈને માથાના દુખાવો હોય એના માટે પણ બહુ જ સરસ રહે અખરોટ. હવે આપણે આવી રીતે અખરોટને મિક્સરના જારના અંદર લઈ લીધા છે. 200 ગ્રામ આખા અખરોટ હતા, એમાંથી મેં આવી રીતના ખોલી અને રેડી કરી દીધેલા છે. હવે આપણે અંદર દૂધ નાખી દેવાનું છે. દૂધ નાખી અને આપણે એને મસ્ત પીસી લેવાનું છે. મસ્ત પીસી અને રેડી કરી દીધું છે. એક કઢાઈ લઈ લીધી છે. કઢાઈના અંદર હવે આપણે ઘી નાખવાનું છે. થીજેલું ઘી છે એટલે આપણે થોડી વાર લાગી. ઘીને સરસ ગરમ થવા દેવાનું છે. ઘી આપણું ગરમ થઈ રહ્યું છે તો સરસ મજાનું હવે અંદર ઘઉંનો લોટ ચારી લીધો છે વાટકી ભરી, એ નાખી દેવાનો છે. લોટ નાખ્યા પછી લોટને સરસ મજાનો સોનેરી રંગનો થાય ત્યાર સુધી ધીમા તાપે શેકવાનો છે. આપણે સરસ મજાનો લોટને શેકી લેશું. મિત્રો તમે જોઈ શકો છો લોટ આપણો મસ્ત મજાનો શેકાય છે. સુગંધ પણ બહુ સરસ આવે છે. બહાર એકદમ મસ્ત વરસાદ ચાલુ છે. અંદર હું ગરમા ગરમ દીકરીઓ માટે હલવો બનાવું છું. લોટને એકદમ સરસ મજાનો શેકવાનું છે. જયા પાર્વતીનું વ્રત હોય એટલે દીકરીઓને ખાવાનું ભાવે નહીં, પણ કંઈક તમે આવી રીતે નવું નવું બનાવી નાખો દીકરીઓને સરસ લાગે અને એમને સેહત પણ બહુ સરસ. મેં 5 મિનિટ સુધી આ લોટ શેક્યો છે ધીમા તાપે. લોટ મસ્ત શેકાઈ ગયો છે અને સુગંધ પણ બહુ સરસ આવે છે. તો હવે જે આપણે અખરોટ દૂધના અંદર પીસેલા છે એ નાખી દેવાના છે. સૌથી પહેલા હવે આપણે અખરોટ નાખી દઈશું. સરસ મિક્સ કરશું. બે મિનિટ જેવું ફેરવ્યું છે. દૂધનો ભાગ સરસ ભરી ગયો છે. તો આપણે અંદર ખાંડ નાખી દેવાની છે. ખાંડ નાખી દીધી છે. ખાંડ નાખ્યા પછી સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે. ખાંડનું પાણી બળે અને ઘી છૂટે ત્યાર સુધી આપણે હલવાને શેકવાનો છે. મિત્રો તમે જોઈ શકો છો ખાંડનું પાણી બળતી પણ 5 મિનિટ થયા છે અને સરસ મજાનો આપણો અખરોટનો હલવો રેડી થઈ ગયો છે. હવે આપણે સર્વ કરવાનો છે. આપણે એક પ્લેટ લઈ લીધી છે અને હવે આપણે પ્લેટના અંદર દીકરીઓ માટે હલવો કાઢી દેશું. મિત્રો એકદમ ટેસ્ટી અને હેલ્ધી હલવો બન્યો છે, બહુ સરસ મજાનો. તમે ડ્રાયફ્રૂટ બીજા નાખવા હોય તો નાખી શકો છો, પણ મેં ખાલી અખરોટનો જ ઉપયોગ કર્યો છે. બહુ જ સરસ મજાનો લાગે છે અખરોટનો હલવો. આપણે નીચે અખરોટ મૂકી દીધા છે. થોડા એવા પિસ્તાના દાણા નાખું છું. પિસ્તાથી આપણે સજાવી મજાનો આપણો અખરોટનો હલવો બની અને રેડી થઈ ગયો છે. અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને એક લાઈક કરજો. જય જયા પાર્વતી માતા. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે રાધે.